નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। અમરેલીમાં બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા અમરેલી શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। આ શોભાયાત્રામાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડૉક્ટર ગજેરા સાહેબ, જિલ્લા અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી, રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ બામટા, જિલ્લા કાર્યકારી અધ્યક્ષ મજબૂતભાઈ બસિયા, મહિલા વિંગ પ્રમુખ નિરાલીબેન વ્યાસ, મંત્રી ઉદયભાઈ, સંજયભાઈ પોપટ, મહેશભાઈ લાડવા, જીતભાઈ કાબરિયા, કિશોરભાઈ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ શોભાયાત્રામાં ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ પ્રમુખ ભરતભાઈ ટાંક, સેવા સંઘ પ્રમુખ સુરેશભાઈ સોલંકી, ઉપપ્રમુખ કિશોરભાઈ, મંત્રી મુકેશભાઈ મંડોરા, ખજાનચી ચેતનભાઈ ચૌહાણ, મૌલિકભાઈ જેઠવા, મહેશભાઈ, પ્રદીપભાઈ મારુ, અલ્પેશભાઈ સહિતના ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજના ભાઈઓ પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા। આ શોભાયાત્રા અમરેલી શહેરના રાજમાર્ગો પર ફરી પરશુરામ મંદિર ખાતે પરત ફરી હતી, જ્યાં ભગવાન પરશુરામની આરતી પૂજન કરાયું। વાડિયાભાઈ ખુમાન, આઝાદ મીડિયા લાઈવ, અમરેલી।